સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। પુરવઠા ટીમે કાણોદરમાં દરોડો પાડી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપ્યો। ફેક્ટરીમાં રાખેલ 1300 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કરાયો। ડીસા હાઈવે બ્રિજ નીચે રોડનું સમારકામ કરાવવા કોર્ટનો આદેશ। નેશનલ હાઈવે ઓથોરિટીએ રચના કન્સ્ટ્રક્શન કંપની પાસે ટેન્ડરની શરત મુજબ કામ કરાવવા કર્યો હુકમ। દિયોદર રૈયા પાસે મોડી રાત્રે પશુ તસ્કરી કરતા 2 ઈસમો ઝડપાયા। 2 દિવસમાં 2 ઘટના બનતા ગૌરક્ષકો ભરાયા રોષે। સ્થાનિક ગ્રામ પંચાયતની જાણ બહાર ગામમાં બની ગયો છે ચેક ડેમ। પાણીના નામે થઈ રહ્યો છે ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર। હવે જોઈએ સમાચાર વિગતવાર। બનાસકાંઠા જિલ્લામાં અખાદ્ય ખાદ્ય પદાર્થોનું વેચાણ બેરોકટોક ચાલી રહ્યું હોય પુરવઠા વિભાગ દ્વારા અખાદ્ય ખાદ્ય પદાર્થોના વેચાણને અટકાવવા માટે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે, જેમાં પુરવઠા વિભાગે ગતરોજ પાલનપુરમાં પીછો કરીને મિલાવટયુક્ત દૂધ ભરેલું ટેન્કર ઝડપી પાડ્યા બાદ બીજા દિવસે કાણોદર ગામે એક ફેક્ટરીમાં ઓચિંતો દરોડો પાડી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપી પાડ્યો છે। બનાસકાંઠા જિલ્લામાં અખાદ્ય અને મિલાવટયુક્ત ખાદ્ય પદાર્થોનું વેચાણ નેસ્ત નાબૂદ કરવા જિલ્લા પુરવઠા વિભાગે જાણે કમર કસી હોય તેમ મંગળવારના રોજ બાતમીના આધારે પીછો કરીને પાલનપુરના હાઈવે પર આવેલ દૂધની ફેક્ટરીમાંથી હજારો લીટર મિલાવટયુક્ત દૂધ ઝડપી પાડ્યું હતું અને બીજા દિવસે બુધવારના રોજ જિલ્લા પુરવઠા તંત્રની ટીમે બાતમીના આધારે પાલનપુર તાલુકાના કાણોદર ગામે આવેલી ઘીની એક ફેક્ટરીમાં દરોડો પાડીને લાખો રૂપિયાની કિંમતનું 1300 કિલો જેટલો શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કરી બનાવ અંગે ફૂડ વિભાગને જાણ કરવામાં આવતા ફૂડ વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી ઘીના સેમ્પલ લઈ આ સેમ્પલને પરીક્ષણ અર્થે મોકલી આપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। જોકે પુરવઠા વિભાગ દ્વારા એક બાદ એક અખાદ્ય ખાદ્ય પદાર્થોને ઝડપી પાડવામાં આવતા જિલ્લામાં અખાદ્ય અને ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થોનું વેચાણ અને ઉત્પાદન કરતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે। બનાસકાંઠા જિલ્લાના સરહદી ગામો વાવ, ભાભર, સુઈગામ અને થરાદ આ તાલુકાઓની જનતા માટે માત્ર ભાભર જ રેલવે સ્ટેશન ફાળવવામાં આવ્યું છે। તેમાં પણ ભાભરથી પસાર થતી દિલ્હી અને મુંબઈ જતી ટ્રેનોને સ્ટોપેજ આપવામાં આવેલ નથી, જેથી આ વિસ્તારની જનતા દિલ્હી, મુંબઈ જવા માટેના છૂટકે લક્ઝરીઓ દ્વારા પ્રવાસ કરે છે અથવા પાલનપુર અને અમદાવાદ જઈ અને ટ્રેનની સુવિધા મેળવે છે। તદુપરાંત આ વિસ્તાર સરહદી છે અને તાજેતરમાં સરકાર દ્વારા નડાબેટનો ટુરિઝમ તરીકે વિકાસ કરવામાં આવ્યો છે, જેના માટે સહેલાણીઓ પણ ઘણા પ્રમાણમાં આવે છે। જો ભાભરને રેલવે સ્ટોપેજ આપવામાં આવે તો સરહદ વિસ્તારના વાવ, ભાભર, સુઈગામ અને થરાદ તાલુકાની જનતાને દિલ્હી, મુંબઈ આવવા જવા માટે સરળતા રહે। આ વિસ્તારની જનતા સામાજિક અને ધંધાકીય રીતે મુંબઈ, દિલ્હી અને રાજસ્થાનના શહેરો સાથે સંકળાયેલી છે। જો આ સુવિધા આપવામાં આવે તો જનતાને આ લાંબા અંતરની મુસાફરીમાં ઘણી સવલત મળી રહે તેમજ નડાબેટ ટુરિઝમનો પણ વિકાસ થાય
અને એના માટે આજે ભાભર શહેરના શ્રેષ્ઠીઓ અને જાહેર જનતાના અગ્રણીઓ દ્વારા મામલતદાર અને એસડીએમને રેલવે સ્ટોપેજ મળે તે માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનપત્ર આપતા ભાભરના સામાજિક કાર્યકર એબી પટેલ દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે ઘણા સમયથી ભાભરની જનતાની આ માંગ છે. અવારનવાર આવેદનપત્રો આપવામાં આવેલ છે. સાંસદ પરબતભાઈએ પણ રેલવે મંત્રાલયને રજૂઆત કરી છે, તેમ છતાં આનું કોઈ પરિણામ મળેલ નથી. આવેદનપત્ર આપીને સરકારને જણાવીએ છીએ, જો ભાભરની જનતાની રેલવે સ્ટોપેજની માંગણી નહીં સંતોષાય તો આ તમામ સરકારી કાર્યક્રમોનો બહિષ્કાર કરવામાં આવશે અને સંભવત આગામી લોકસભાની ચૂંટણીમાં પણ આની વિપરીત અસરો પડી શકે છે તથા ભાભરની જનતા રેલ રોકો આંદોલન પણ કરશે. માટે ભાભરની જનતાની આ વ્યાજબી અને ન્યાયિત માંગણી છે, જેને સરકારે સ્વીકારવી રહી. કરબુણ ગામે હરસિદ્ધ માતાજીનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે, જેમાં હરસિદ્ધ માતાની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. જેમાં અખિલ ભારતીય આંજણા ચૌધરી કાગ પરિવાર દ્વારા હરસિદ્ધ માતાજીની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના બીજા દિવસે લાખોની સંખ્યામાં સમગ્ર ગુજરાતમાંથી ચૌધરી કાગ પરિવારના લોકો દર્શન કરવા માટે ઉમટ્યા હતા. જેમાં સવારે હરસિદ્ધ માતાની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી અને ગામમાં ફરી હતી, જેમાં મોટી સંખ્યામાં ચૌધરી કાગ પરિવારના ભક્તો શોભાયાત્રામાં જોડાયા હતા. યોગેશભાઈ શાસ્ત્રી લવાણાવાળા સહિત પંડિતો દ્વારા મંત્રો બોલી અને ત્રિદિવસીય હરિસિદ્ધ માતાજીનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે. જેમાં બનાસકાંઠા જિલ્લા સાંસદ પરબતભાઈ પટેલ અને વિધાનસભાના અધ્યક્ષના નાનાભાઈ પરબતભાઈ ચૌધરી, ઋષભાઈ પટેલ, મદનલાલ પટેલ સહિતના આગેવાનો, સંતો અને ચૌધરી કાગ પરિવારના સભ્યો, મહિલાઓ સહિતના લાખોની સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. આ હરસિદ્ધ માતાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં બનાસકાંઠા સાંસદ પરબતભાઈ પટેલ દ્વારા તેમની ગ્રાન્ટમાંથી 10 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી હતી. તેમજ થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીની ગ્રાન્ટમાંથી 5 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી હતી. સોનાનો સૂરજ આ કરબુણ નગરની અંદર ઉગ્યો છે. અખિલ ભારતીય કાગ પરિવાર જેમના દ્વારા આયોજિત મા હરસિદ્ધિની આ ભવ્યાતિ ભવ્ય અને આપણા ઉત્તર ગુજરાતના પ્રાંતની અંદર કહેવાય કે અકલ્પનીય ક્યારે પણ આવી પ્રતિષ્ઠા નહીં થઈ હોય. આજે 2.5 થી 3 લાખની મેદનીની વચ્ચે માતાજીની શોભાયાત્રાનું ભવ્ય આયોજન થયું અને પદ્મારામ બાપુના સાનિધ્યમાં, ભગવતીબાઈના સાનિધ્યમાં અને ઘણા સંતો મહંતો આ પ્રતિષ્ઠાની આ શોભાયાત્રામાં હાજર રહ્યા છે અને માનો આ ભવ્ય દિવ્ય અને અકલ્પનીય પ્રસંગ ઉજવાઈ રહ્યો છે અને માનવ મહેરામણ આનો ખૂબ લાભ લઈ રહ્યો છે. અને આનાથી વિશેષ કે હજી આ પ્રોગ્રામ ખૂબ આગળ વધવાનો છે. માની પ્રતિષ્ઠા કાલે થશે અને બધા જ આ માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરે એવી મારી માતાજીની પ્રાર્થના છે. જ્યોતિષ પીઠ બદ્રિકાશ્રમ ઉત્તરાખંડ હિમાલયના શંકરાચાર્ય જગદગુરુ સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીજી મહારાજ બનાસકાંઠાના પ્રવાસે આવ્યા છે. ડીસા, લાખણી તેમજ થરાદનો પ્રવાસ કરી ધર્મનો પ્રચાર કર્યો હતો. ભારત દેશ સનાતન હિન્દુ સંસ્કૃતિને વરેલો છે. હિન્દુ સનાતન ધર્મમાં સનાતની જગદગુરુ શંકરાચાર્ય થકી ધર્મ પ્રચાર કરવામાં આવે છે, જેના થકી ધર્મ ટકી રહ્યો છે. ભારત વર્ષમાં આવા ધર્મ પ્રચારકો શક્તિપીઠો પણ ધરાવે છે, જ્યાં ધર્મ અને હિન્દુ સંસ્કૃતિના પ્રચાર પ્રસાર કરી હિન્દુ સંસ્કૃતિનો વ્યાપ વધે છે. આવા ધર્મકારક જ્યોતિષ પીઠ બદ્રિકાશ્રમના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી મહારાજ ગુજરાતના બનાસકાંઠાના પ્રવાસે પધાર્યા છે. લાખણીની ધન્ય ધરા પર સ્વામીજીએ પાવન પગલાં કરતા એમના અનુયાયી અને ચાહકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. તેઓનું ગઈકાલે લાખણીમાં સુરેશભાઈ અભાભાઈ પટેલના ઘરે તેમની પાદુકાનું પૂજન કરી આરતી ઉતારવામાં આવી હતી. હાજર સર્વે ધર્મપ્રેમી તેમજ કુટુંબ કબીલાને મહારાજ દ્વારા આશીર્વચન અને પ્રસાદ આપવામાં આવ્યા હતા. ત્યાંથી તેઓ શ્રી જસરા અદ્વૈદ્ય વિદ્યા સંકુલમાં પાવન પગલાં કરતા સંસ્થાના સંચાલક મહેશભાઈ દવે તેમજ હાજર તમામ મહેમાનો દ્વારા સ્વામીજીની શાસ્ત્રોક્ત વિધિથી પૂજા અર્ચના કરી આરતી ઉતારી હતી અને સાફો પહેરાવીને સન્માન કર્યું હતું. હાજર જનમેદની દ્વારા શંકરાચાર્યના જય ઘોષ કરતા વાતાવરણ ધર્મમય બન્યું હતું. જગદગુરુ શંકરાચાર્યજીનું થરાદ ખાતે આગમન થયું હતું. સનાતન ધર્મને બચાવવા માટે ગૌમાતાનું રક્ષણ કરવાનું આહવાન કર્યું હતું.
ગુજરાત રાજ્યની મુલાકાતે આવેલા 1008 જગતગુરુ શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ થરાદ ખાતે રામભાઈ રાજપૂતના ઘરે પ્રસ્થાન કર્યું હતું. તેમજ ત્યાં આવેલા ધર્મપ્રેમીઓને ગૌ માતાનો બચાવ કેવી રીતે કરવો તેમજ આશીર્વાદ આપ્યા હતા. તેમજ રામભાઈ પરમાર અને ગૌવતી રાણાભાઈ પરમાર દ્વારા તેમનું ભવ્ય સન્માન સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ રાત્રિ રોકાણ ચારડા ખાતે સવાઈભાઈ રાજપૂતના ઘરે કર્યું હતું. જ્યારે ગુરુવારે શહેરીજનોને દર્શન આપી અને ધર્મસભાનું આયોજન કરાયું છે. સમગ્ર દેશના લોકો સનાતન ધર્મને બચાવવા માટે ગૌ માતાનું રક્ષણ કરે તે માટેનું જગતગુરુ શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ આહવાન કર્યું હતું. કાંકરેજ તાલુકાના રણાવાડા જાગીર ખાતે શ્રી સંકટમોચન હનુમાનજી અને શ્રી મહાકાળી માતાજી સાથે ગોગા મહારાજની ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની પૂર્ણાહુતિ પ્રસંગે માનવ મહેરામણ ઉમટ્યું હતું. કાંકરેજ તાલુકાના રાણાવાડા જાગીર ખાતે આવેલ શ્રી સંકટમોચન હનુમાનજી મહારાજના વર્ષો જૂના મંદિરના ગર્ભગૃહમાં બિરાજમાન શ્રી સંકટમોચન હનુમાનજી મહારાજ અને શ્રી મહાકાળી માતાજી અને શ્રી ગોગ મહારાજની ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સંતો, મહંતો અને ભૂદેવો સહિત આજુબાજુના ગામના ધર્મપ્રેમી જનતા એ શોભાયાત્રા અને સંતવાણીના દર્શન કર્યા હતા અને ભોજન પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી. જેમાં યજ્ઞના આચાર્ય શ્રી બાબુભાઈ દવેના મુખેથી મંત્રોચ્ચાર સાથે સમગ્ર વાતાવરણ એકદમ ભક્તિમય બની ગયું હતું. જેમાં આવેલ સંતો, મહંતો અને સામાજિક આગેવાનોનું ફૂલહાર પહેરાવી શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરીને ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી રંગે ચંગે સંપન્ન થઈ હતી. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું ડીસા હાઈવે બ્રિજ નીચે રોડનું સમારકામ કરાવવા કોર્ટનો આદેશ. નેશનલ હાઈવે ઓથોરિટીએ રચના કન્સ્ટ્રક્શન કંપની પાસે ટેન્ડરની શરત મુજબ કામ કરાવવા કર્યો હુકમ. દિયોદર રૈયા પાસે મોડી રાત્રે પશુ તસ્કરી કરતા 2 ઈસમો ઝડપાયા. 2 દિવસમાં 2 ઘટના બનતા ગૌરક્ષકો ભરાયા રોષે. સ્થાનિક ગ્રામ પંચાયતની જાણ બહાર ગામમાં બની ગયો છે ચેક ડેમ. પાણીના નામે થઈ રહ્યો છે ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ. અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે.
24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પિલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438 99 250 91 439. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં. ડીસા શહેરમાંથી પસાર થતો એલિવેટેડ બ્રિજ બનતા સમયે નીચેના નેશનલ હાઈવેને નુકસાન થયેલ હતું, જે સમારકામ નેશનલ હાઈવે કે કંપની દ્વારા વારંવાર રજૂઆત બાદ પણ ન કરાતા ડીસાના જાગૃત નાગરિકો દ્વારા ડિવિઝન મેજિસ્ટ્રેટની કોર્ટમાં 133 મુજબ કેસ દાખલ કરતા કોર્ટ અને ટેન્ડરની શરત મુજબ કામ કરવા આદેશ કર્યો છે. ડીસામાંથી નેશનલ હાઈવે 44 નીકળે છે અને જે હાઈવે પાલનપુર કંડલા નેશનલ હાઈવે હોય ટ્રાફિકની સમસ્યા રહેતી હતી, જેથી કેન્દ્ર સરકાર દ્વારા 4 કિલોમીટરનો ફ્લાય ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો હતો. જો કે આ ઓવરબ્રિજ બનતા સમયે નીચે આવેલ નેશનલ હાઈવે પર તોડફોડ કરાઈ હતી અને મશીનરીનો ઉપયોગ કરતા સમયે નીચેના હાઈવેને નુકસાન થયું હતું. તેના પર ડામરના થીંગડા લગાવી દેવામાં આવ્યા હતા, જેના કારણે વાહન ચાલકો હાઈવેની જગ્યાએ સર્વિસ રોડનો ઉપયોગ કરતા હોવાના કારણે રોજ અકસ્માત થઈ રહ્યા હતા, જેથી સ્થાનિકો દ્વારા વારંવાર નેશનલ હાઈવે અને સ્થાનિક અધિકારીઓ તેમજ પદાધિકારીઓ સમક્ષ રજૂઆત કરાઈ હતી, પરંતુ નેશનલ હાઈવે પ્રોજેક્ટ ડાયરેક્ટ અને રચના કન્સ્ટ્રક્શન કંપની દ્વારા સમારકામના બદલે માત્ર થીંગડા મારી સંતોષ માની લેતા હતા, જેથી ડીસાના અગ્રણી નાગરિકો, તબીબો અને એડવોકેટ દ્વારા નગરજનોના હિતમાં ડીસા સબ ડિવિઝન મેજિસ્ટ્રેટ સમક્ષ CRPC કલમ 133 મુજબ કાર્યવાહી માટે કોર્ટમાં દાખલ કરતા કોર્ટ સમક્ષ નેશનલ હાઈવેના પ્રોજેક્ટ ડાયરેક્ટ અને રચના કન્સ્ટ્રક્શન કંપની સામે દાખલ કરતા કંપની પોતાના બચાવ માટે અને પક્ષકારમાંથી નામ કમી કરાવવા માટેની રજૂઆત કરી હતી, પરંતુ કોર્ટે અવલોકન કરતા હજુ પિલ્લર પાસે ઉબડખાબડ રસ્તાઓનું સમારકામ કરેલ નથી, જેના કારણે લોકોને હાલાકી ભોગવવી પડે છે. સાથે કોર્ટમાં ખોટી રજૂઆતો કરી કોર્ટ સાથે મિસચીફ કરેલ છે અને કોર્ટને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરેલ છે અને જવાબદારીમાંથી છટકવા એકબીજા પર જવાબદારીઓ નાખી રહ્યા છે અને ડિફેક્ટ લાયબિલિટીઝ પીરિયડ દરમિયાન કોન્ટ્રાક્ટની શરતો મુજબ કામગીરી કરેલ નથી અને જેનો ભોગ જનતાને બનવું પડે છે અને કંપની તેમજ પ્રોજેક્ટર ડાયરેક્ટ નેશનલ હાઈવે દ્વારા પોતાની જવાબદારી નિભાવેલ ન હોય, પબ્લિક ન્યુસન્સ થતું હોય દલીલો તેમજ ફોટોગ્રાફ તથા રેકર્ડમાં રજૂ કરેલ આધાર પુરાવા જોતા કોર્ટે પ્રોજેક્ટર ડાયરેક્ટ નેશનલ હાઈવે પાલનપુરે તેમના સુપરવિઝન હેઠળ રચના કન્સ્ટ્રક્શન કંપની પાસે તેઓને ટેન્ડરની શરતો મુજબ નેશનલ હાઈવે નંબર 27 ડીસા રોડનું સમારકામ પૂર્ણ કરવા અને જાહેર ઉપદ્રવ દૂર કરવા માટે હુકમ કરવામાં આવ્યો છે. ડીસા સબ ડિવિઝન મેજિસ્ટ્રેટના હુકમ બાદ હવે નેશનલ હાઈવે અને કંપની કામ કરે છે કે પછી હુકમનો પણ અનાદર કરે છે તે આવનાર સમયમાં ખબર પડશે. જો કે હાલ તો હુકમને લઈને રોડ બનશે તેવી આશા જનતા રાખી રહી છે. લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે નવા મતદાતાઓ માટે એક જ પ્રશ્ન મૂંઝવતો હશે કે મતદાન કેવી રીતે કરવું. તેના માટે ચૂંટણી પંચે દિયોદર જનસેવા કેન્દ્ર ખાતે મતદાનના ડેમોની પ્રક્રિયા હાથ ધરી હતી. રાજ્યમાં લોકસભાની ચૂંટણીના હવે પડઘમ વાગી ચૂક્યા છે અને રાજકીય પાર્ટીઓ ચૂંટણીની તૈયારીઓ કરતી જોવા મળે છે, ત્યારે ચૂંટણી પંચે પણ તેમની તૈયારીઓ શરૂ કરી છે અને લોકસભા સામાન્ય ચૂંટણીમાં કેવી રીતે મતદાન કરવું તેના ડેમો બતાવી રહ્યા છે. દિયોદર ખાતે આવેલ જનસેવા કેન્દ્ર ખાતે આ કાર્યક્રમ ખુલ્લો મુકાયો છે, જેમાં ચૂંટણી અધિકારી તરીકે પ્રાથમિક શાળાના શિક્ષકની નિમણૂક કરવામાં આવી છે અને EVM મશીનમાં મતદાન કેવી રીતે કરવું તેનો ડેમો બતાવવામાં આવી રહ્યો છે. દરરોજના 50થી વધુ લોકો
ડેમો નિહાળી રહ્યા છે. પશુ હિંસાના મામલે હિન્દુ પ્રેમીઓએ આવેદનપત્ર પાઠવીને આવું કૃત્ય કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી. દિયોદરમાં ગત રોજ એક પશુ હિંસાનો વિડીયો વાયરલ થયો હતો, જેમાં ગૌપ્રેમીઓ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી એક ઈસમની અટકાયત કરી હતી અને મોડી રાત્રે તેની સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જો કે સતત બીજા દિવસે પણ ગૌપ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે દિયોદર જૈન દેરાસર પાસેથી આજે રેલી કાઢવામાં આવી હતી અને રેલી યોજી દિયોદર પ્રાંત કચેરી ખાતે આવી પહોંચ્યા હતા અને જય જય શ્રી રામના નારા સાથે દિયોદર પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે, જેમાં પોલીસ દ્વારા કરેલ કામગીરીને લઈને ગૌપ્રેમીઓએ સવાલ ઊભા કર્યા છે. જેમાં જણાવ્યું છે કે વાયરલ વિડીયોમાં અનેક લોકો જોવા મળી રહ્યા છે, તેમ છતાં પોલીસ દ્વારા માત્ર એક વ્યક્તિ સામે જ ગુનો નોંધવામાં આવ્યો છે અને ગૌપ્રેમીઓ માંગ કરી રહ્યા છે કે પશુ હિંસા કરનાર તત્વ સામે કડકમાં કડક પગલાં ભરવામાં આવે. ત્યારે હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં શું કોઈ મોટી કાર્યવાહી કરવામાં આવશે કે નહીં. જે વિડીયો વાયરલ થયો હતો એ ત્યાંથી લગભગ હિન્દુ સમાજના તમામ બનાસકાંઠા તમામ લોકોને તમામ સમાજના લોકોની લાગણી દુભાઈ છે. એક ઇસમ જાહેરમાં એક પશુની નિર્બલ પશુની હત્યા કરે છે અને હત્યા પછી તમામ એના ઠેકેદારો જો આનંદ માનતા હોય અને આવું જો જાહેરમાં થતું હોય તો પોલીસે પણ કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ. જે લોકો આમાં સામેલ છે એ લોકોને કડકમાં કડક સજા કરવી જોઈએ. નહીંતર જે આ સમાજ છે કદાચ આવતીકાલે નહીં તો થોડા સમય પછી એનો કાયદો પણ હાથમાં લે અને કોઈક બને તો જે તે જવાબદારી તંત્રની રહેશે. અને આજે ગામના તમામ વેપારીગણો અને તમામ સમાજના લોકો એકત્રિત થઈ જાહેરમાં રેલી કાઢી છે અને જાહેરમાં અમે સૌ એની નિંદા કરીએ છીએ અને વિનંતી કરી સરકારને કે કડકમાં કડક સત્વરે સજા થવી જોઈએ. અને કદાચ પારકભાઈએ કહ્યું એમ જો કદાચ એને જો છૂટો મૂક્યો હોય તો તરત એને જેલને હવાલે કરવો જોઈએ. સામેલ તમામ લોકોને, અને હું તો પંચાયતની વિનંતી કરું છું કે આવા જો ગામમાં લોકો રહેતા હોય તો એ લોકોને તરત જ દિયોદર ગામ છોડાવવું જોઈએ. નહીંતર ગામના જાગૃત લોકોએ કદાચ ભેગા થઈને ગામ છોડાવે તો એવો બનાવ બને તો એ બનાવ ન બને એવી ખરેખર તકેદારી રાખવી જોઈએ. દિયોદરમાં પશુ બલિનો કિસ્સો બન્યાને હજુ ગણતરીના કલાકો જ થયા છે, ત્યાં રૈયા પાસે મોડી રાત્રે પશુ તસ્કરી કરતા 2 ઈસમો ઝડપાયા છે. દિયોદર પંથકમાં છેલ્લા 2 દિવસથી પશુઓ પર હિંસાના બનાવો બની રહ્યા છે, જેમાં ગત ધોળા દિવસે જાહેરમાં પશુની બલિ આપવામાં આવી હતી, જેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેમાં મોડી રાત્રે એક ઈસમ પર દિયોદર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. જોકે મોડી રાત્રે દિયોદર પંથકમાંથી વધુ એક પશુ તસ્કરીનો મામલો સામે આવ્યો છે, જેમાં દિયોદરના રૈયા પાસેથી મોડી રાત્રે જીવદયા પ્રેમીઓએ પશુ ભરેલી ઇકો ગાડી ઝડપી પાડી હતી. ઇકો ગાડીમાં 5 જેટલા પશુઓને ભરીને લઈ જવામાં આવતા હતા. જીવદયા પ્રેમીઓએ 5 પશુઓ સાથે 2 ઈસમોને ઝડપી દિયોદર પોલીસના હવાલે કર્યા હતા. દિયોદર પોલીસે આફતાબ અબ્દુલ કુરેશી અને મોહમ્મદ ફહીમ તાહિર હુસેન રહેવાસી ડીસા ગવાડી વિસ્તારનાને ઇકો ગાડી સહિત ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જોકે પશુ તસ્કરીને લઈ ગૌપ્રેમીઓ સહિત લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લાના દિયોદરમાંથી છેલ્લા 2 દિવસથી પશુ હિંસાના મામલાઓ સામે આવી રહ્યા છે. ત્યારે ગઈકાલે ધોળા દિવસે એક અબોલ પશુની બલિ ચડાવતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જેમાં દિયોદર પોલીસે એક ઈસમની અટકાયત કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે ગઈકાલે મોડી રાત્રે પણ દિયોદરના રૈયા ગામ પાસેથી એક પશુ તસ્કરી ઝડપાઈ છે, જેમાં 5 જેટલા અબોલ જીવોને લઈને ડીસા ગવાડી વિસ્તારમાં લઈને જતા હતા. ત્યારે ગૌરક્ષકોએ દિયોદરના રૈયા પાસેથી ઇકો ગાડી સાથે 2 ઈસમોને ઝડપી પાડ્યા હતા, જેમાં 5 જેટલા પશુઓ ભરેલા હતા. 2 ઈસમો સાથે ઇકો ગાડીને દિયોદર પોલીસ મથકે લાવી ઝડપાયેલા 2 ઈસમો સામે દિયોદર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જો કે દિયોદર પંથકમાં છેલ્લા 2 દિવસથી પશુ હિંસાના મામલાઓ સતત સામે આવી રહ્યા છે. બીકે ન્યૂઝ ચેનલ માટે દશરથ સોઢા, દિયોદર. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું સ્થાનિક ગ્રામ પંચાયતની જાણ બહાર ગામમાં બની ગયો છે ચેક ડેમ. પાણીના નામે થઈ રહ્યો છે ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર. તો
તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં. બનાસકાંઠા જિલ્લાના સરહદી ધાનેરા તાલુકામાં સિંચાઈના નામે ગેરરીતિ શરૂ થઈ ગઈ છે. ધાનેરા તાલુકાના શેરગઢ ગામમાં સ્થાનિક ગ્રામ પંચાયતને જાણ બહાર ગામમાં ચેકડેમ તૈયાર થઈ ગયો છે, જેની ગુણવત્તાને લઈ સરપંચે રોષ વ્યક્ત કર્યો છે. ધાનેરા તાલુકામાં પાણીની ભારે સમસ્યા છે, જે રજૂઆત ગુજરાતની વિધાનસભા સુધી થઈ ગઈ છે. સરકારના કોઈ પણ મંત્રી ધાનેરા તાલુકામાં આવે તો સ્થાનિક પ્રજાની રજૂઆત સિંચાઈના પાણી માટેની હોય છે. લોકસભા, વિધાનસભા સહિતની ચૂંટણીમાં મુખ્ય પ્રશ્ન હલ કરવાની વાત હોય તો તે સિંચાઈના પાણીની છે. જો કે બીજી તરફ આ જ પાણીની સમસ્યાની આડમાં ધાનેરા તાલુકામાં દર વર્ષે કરોડો રૂપિયાનો ધુમાડો થાય છે. પાણીના વહેણની સફાઈ હોય કે પછી ચેક ડેમ બનાવવાના કામો પોતાના અંગત આર્થિક લાભ માટે અધિકારીઓ ધાનેરા તાલુકાના નામે કમાણી કરી રહ્યા છે. ધાનેરા તાલુકાના શેરગઢ ગામમાં ચેક ડેમ તૈયાર થયો છે. જો કે સ્થાનિક ગ્રામ પંચાયતના સરપંચને આ મામલે કોઈ જાણ કરવામાં આવી નથી. કોન્ટ્રાક્ટર અને પોતાના મનમાની મુજબ જગ્યા નક્કી કરી રાતોરાત ચેક ડેમ બનાવી રફુચક્કર થઈ ગયા છે. જો કે આ મામલે શેરગઢ ગ્રામ પંચાયતના સરપંચ સતીશભાઈ પુરોહિત ભારે રોષે ભરાયા છે. કારણ કે ધાનેરા તાલુકામાં પાણીની વિકટ સમસ્યા છે, જેની સામે વરસાદી પાણી રોકાય અને તળાવો ભરાય તે માટે ચેક ડેમ સહિત સિંચાઈના કામો મહત્વના સાબિત થતા હોય છે. પરંતુ પૈસાની લાલચ અને ઊંચી ટકાવારીના કારણે એક વરસાદમાં ચેક ડેમ ધોવાઈ જતા હોય છે. આ બનાવવામાં આવેલા ચેક ડેમ પાણીના વહેણની વિરુદ્ધમાં તૈયાર થયો છે, જે ચેક ડેમ કોઈ કામે આવતા નથી. માત્ર ને માત્ર કોન્ટ્રાક્ટર અને અધિકારીઓને ચેક ડેમ ફાયદો આપતા હોય છે. આ મામલે મોબાઈલ દ્વારા શેરગઢ ગ્રામ પંચાયતના સરપંચ સતીશભાઈ પુરોહિતે જણાવ્યું હતું કે ચેક ડેમ સિંચાઈ વિભાગ દ્વારા બન્યો છે. જો કે આ પાણીના વહેણમાં ચેક ડેમ બાંધ્યો નથી. જો સ્થાનિક ગ્રામ પંચાયત અને ગ્રામજનોને સાથે રાખી ચેક ડેમ બાંધવામાં આવે તો વરસાદી પાણીનો બચાવ કરી શકાય. આ મામલે જિલ્લા કલેક્ટરે ધ્યાન આપવું જરૂરી છે. હા, હવે જે આ ચેક ડેમ આપણે બનાવીએ છીએ ને હાલ, તે હાલ જે આ સિંચાઈ વિભાગ બનાવે છે, તો એમાં ખરેખર આપણે હાલ ચેક ડેમ ની ખાસ જરૂર છે. કારણ કે પાણીના તળ ઊંડા જાય છે. ધાનેરા તાલુકાની અંદર પાણી છે નહીં, તો પાણી માટે કરીને આ જરૂર છે. પણ જે જગ્યાએ ધારો કે વોળા હોય, પાણીનું વેણ હોય, ત્યાં બાંધવામાં આવે, મજબૂતાઈથી બાંધવામાં આવે તો મૂળ ગામને ફાયદો થાય અને પાણીનો થોડોક બચાવે થાય. પણ આ શું સિંચાઈ વિભાગમાંથી આવે એટલે અમને તો ખરેખર કોઈ જાણ કરતું નથી અને એમનું કામે ગુણવત્તા વાળું હોતું નથી. એટલે ટૂંક સમયમાં પૂરું થઈ જાય, લાંબો સમય ટકતો નથી. ગમે તેઓ આ ચેક ડેમ બનાવી અને એમનું કામ કરીને પૂરું કરે છે. એટલે ખરેખર અત્યારે જે તમારા ગામની અંદર જે ચેક ડેમ બાંધવામાં આવ્યો છે, એ કઈ જગ્યા કહેવાય? એ ત્યાં કામ લાગશે ચેક ડેમ? ત્યાં પાણી ભરાવ થાય કેવું છે? ના ના, હવે આ શું ત્યાં મૂળ ગામની આ બાજુમાં એક રોડ જાય છે અંદર ગામ તરફ, ગામ પેલા તળાવ તરફ, અને તળાવના મૂળ ખૂણા ઉપર જ છે. હા, એટલે હવે ખરેખર એમને ચાલુ કર્યું. એટલે સિંચાઈ વિભાગમાંથી કોઈ ચાલુ કરાયું છે. અમને તો ખબર નથી, જાણે નથી કે ભાઈ ચેક ડેમ બને છે. કોઈ પૂછ્યું હશે તો કીધું હશે કે ભાઈ આ
સિંચાઈ વિભાગમાંથી એમને મંજૂરી મળેલી છે. બરાબર. હા હા, એટલે ખરેખર પંચાયતને ખબર નથી હોતી આ લોકો બનાવે ત્યારે. હા હા, એટલે મૂળ તો શું કે જે જરૂરિયાત હોય એ જગ્યાએ બને ને વ્યવસ્થિત કામ થાય ને કે શું તકલાદી કામ થાય. આ તો 12 મહિનામાં તૂટી જાય. બરાબર. એટલે કોઈને કોઈ અર્થે પડે એમ નથી કે પાણીનો બચાવ થાય એમ નથી. સરપંચ એટલું જાણવા મળશે કેટલા અંદાજે રકમ હશે આની પાછળ, કઈ આપને ધ્યાન હોય તો? એમ ના, અમને ધ્યાન નથી. અમને કોઈ એમને પૂછ્યું નથી કે બતાવ્યું નથી કે ભાઈ વર્ક ઓર્ડર શું હોય કે એસ્ટિમેટ કેટલું હોય. એટલે કેટલા દિવસમાં કામ પૂરું થયું હશે? આપે જોવા ગયા હતા ત્યાં કોઈ કીધેલું હોય કે કેવું છે કામ કેવું? ના ના, આપણને ખબર નથી તો ક્યાંથી જોઈએ. આ તો પૂરું થયું એટલે મને ખબર પડી કે ચેક ડેમ તો કીધું આ જગ્યાએ બનાવ્યો તો મને પૂછવું હતું એમ. અને ખરેખર આ તો શું છે કે ધારો કે કોઈક પૂછે તો પેલું કરે, બાકી ક્યાં તો ડાયરેક્ટ ઉપરથી મંજૂર થઈને આવ્યા છે. એટલે પંચાયતને ખરેખર ખબર હોતી નથી. તો સરપંચ, એક સરપંચ તરીકે, ખેડૂત તરીકે આપનું શું કેવું થાય કે આ જે ચેકડેમો બને છે એ ખરેખર આપણે અહીંયા ફાયદો પહોંચાડે છે કે નુકસાન? શું કહેશો આ વિશે? જો વ્યવસ્થિત એનું કામ થતું હોય ને વ્યવસ્થિત યોગ્ય જગ્યાએ જો ચેકડેમ બનાવવામાં આવે, અને એમાં ગામ લોકોને પૂછીને, પંચાયતને પૂછીને કે પંચાયતના અંડરમાં જો બને વ્યવસ્થિત અને એમાં જો પાણી સંગ્રહ થાય તો 100% ઉપયોગી સાબિત થાય. કારણ કે હવે પાણીના તળ ઊંડા છે, પાણી છે નહીં, તો પાણીનો બચાવ કરવા માટે કરીને ચેકડેમ હોવા જરૂરી છે. પણ એની યોગ્ય જગ્યાએ હોય ને તો એનો પાણીનો બચાવ થઈ શકે. અચ્છા સર, ગુણવત્તાની વાત કરીએ તો કેવું કામ છે? આપણે જોયું હોય તો કદાચ. એટલે આ તો હાલ અમને બોધ્યું તો મેં જોયું નથી, પણ જે જે જગ્યાએ બોધેલા છે ચેકડેમ એ મૂળ કેવાય મેં તો જોયું નથી કે પાણીમાં 1 વર્ષ પૂરું થયું હોય. કારણ કે વરસાદ ચોમાસું હોય એટલે તૂટીને પૂરું થઈ જાય. અચ્છા, આ મામલે પંચાયત તરફથી કઈ કાર્યવાહી કરવાની છે કે કઈ છે આપના ધ્યાને? હવે પંચાયતમાં તો એમ છે કે ધારો કે આ ચેકડેમ બનાવવાનું થાય ને એમની ઉપરથી આપણે સરકારશ્રીને ધ્યાને દોરાવીએ છીએ કે કાયદેસર જો આ લોકો કામ કરે અને પંચાયતને પૂછીને કરે અને પંચાયતની નજર હેઠળ થાય તો સારા કામ થાય. ધન્યવાદ સર. બરાબર. જી સર. ધાનેરા તાલુકામાં વર્ષોથી ઉનાળા ઋતુની શરૂઆત થાય અને સિંચાઈ વિભાગ માત્ર દેખાવ પૂરતા કામો કરતા હોય છે. લાગવગ ધરાવતા કોન્ટ્રાક્ટરો માત્ર ધાનેરાની જમીનનો ઉપયોગ કરી લાખો રૂપિયાનો ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે, જે મામલે તપાસ થવી જરૂરી છે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. પુરવઠા ટીમે કાણોદરમાં દરોડો પાડી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપ્યો. ફેક્ટરીમાં રાખેલ 1300 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કરાયો. ડીસા હાઈવે બ્રિજ નીચે રોડનું સમારકામ કરાવવા કોર્ટનો આદેશ. નેશનલ હાઈવે ઓથોરિટીએ રચના કન્સ્ટ્રક્શન કંપની પાસે ટેન્ડરની શરત મુજબ કામ કરાવવા કર્યો હુકમ. દિયોદર રૈયા પાસે મોડી રાત્રે પશુ તસ્કરી કરતા 2 ઈસમો ઝડપાયા. 2 દિવસમાં 2 ઘટના બનતા ગૌરક્ષકો ભરાયા રોષે. સ્થાનિક ગ્રામ પંચાયતની જાણ બહાર ગામમાં બની ગયો છે ચેકડેમ. પાણીના નામે થઈ રહ્યો છે ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર. તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.